નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। અમારી જર્નીમાં આજે એક નવું સ્વામિનારાયણ ભગવાનના મંદિરના તમને દર્શન કરાવશું અમારા દર્શક મિત્રોને। સ્વામિનારાયણ ભગવાનનું નવું મંદિર સુરત પાસે આવેલા સાંકળી ગામમાં બનાવવામાં આવેલું છે, જે સાંકળી ધામના નામથી પણ પ્રખ્યાત છે। મંદિરની અંદર વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલી છે। મિત્રો, મંદિરના પ્રથમ ગેટમાં પ્રવેશતાની સાથે જ ભગવાન નીલકંઠ વર્ણીના દર્શન થાય છે। મિત્રો, મંદિરની અંદર બાળકોની માટે રાઇડ્સ છે, બગીચા છે અને સરસ મજાનું ગાર્ડનિંગ કરવામાં આવેલું છે। અહીં મંદિરમાં ભક્તોની તમને ભારે ભીડ જોવા મળે છે। દર્શક મિત્રો, તમે પણ સુરત આવો છો તો સાંકળી ધામના દર્શન કરવાનું ભૂલતા નહીં। મિત્ર, સરસ મજાના અને સુંદર મંદિરના દર્શન થશે તમને। અહીં ભગવાન શ્રી રામ, રાધા કૃષ્ણ અને ભગવાન ભોળાનાથના પણ સુંદર મજાના મંદિર બનાવવામાં આવેલા છે। સાથે સાથે મંદિરની સુંદર નકાશી તમારા મનને પ્રફુલ્લિત કરે એવી સરસ મજાની બનાવવામાં આવેલી છે। દર્શક મિત્રો, અમારી ચેનલનું નામ છે જર્ની વિથ જયરાજ। તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં મિત્રો, એટલે અમારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। મિત્રો, અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા સાથી મિત્રોને વિડીયો શેર કરતા રહેજો, એમને પણ સનાતન ધર્મના મંદિર વિશે જાણકારી મળતી રહે। અમારા આ વિડીયોમાં તમને સ્વામિનારાયણ મંદિરના સંપૂર્ણ દર્શન થશે અને સાથે સાથે સુંદર મજાના દ્રશ્યો પણ જોવા મળશે। સાંકળી ધામમાં મંદિરનું હજી ઘણું બધું કામ કરવાનું બાકી છે। મિત્રો, અહીં મિત્રો ભગવાનના ચરણ કમળનો અભિષેક થાય છે અને શ્રદ્ધાળુઓ ભક્તોજનો અહીં પ્રસાદી લે છે। સામે તમે મિત્રો મોટું મંદિર જોઈ રહ્યા છો, એમાં લક્ષ્મીનારાયણની સુંદર મજાની પ્રતિમા બિરાજમાન છે અને ભગવાન સ્વામિનારાયણની પણ સુંદર મજાની પ્રતિમા બિરાજમાન છે। તો ચાલો મિત્ર, હવે મંદિરનો સંપૂર્ણ વ્યૂ તમને આ વિડીયોમાં બતાવીએ। તો ચાલો મિત્ર, હવે તમને મંદિરના સંપૂર્ણ દર્શન કરાવીએ અને મંદિરની અંદર પ્રવેશતાની સાથે સુંદર મજાની ડિઝાઇન તમને જોવા મળે છે।
મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, લાઇક કરવાનું અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા મિત્રો, એટલે અમારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। મિત્રો અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા સાથી મિત્રોને વિડીયો શેર કરતા રહેજો અને વિડીયોમાં કોમેન્ટ અને લાઇક કરતા રહેજો। તમારા સાથી મિત્રોને પણ સનાતન ધર્મના મંદિર વિશે જાણકારી મળતી રહે। મંદિરની સુંદરતા અને ભવ્યતા માટેના શબ્દો પણ ઓછા પડી શકે એવું સુંદર મજાનું મંદિર બનાવવામાં આવેલું છે। મંદિરના નીચેના ભાગમાં નીલકંઠ વર્ણિ ભગવાનની સુંદર મજાની પ્રતિમા બિરાજમાન છે, તો ચાલો મિત્રો તેમના પણ દર્શન કરાવીએ તમને। મંદિરની અંદર અદ્ભુત લાઇટિંગ ડેકોરેશન પણ કરવામાં આવેલું છે, જે નાના ભૂલકાઓને તો બહુ જ ગમી જાય છે મિત્રો। તો ચાલો મિત્રો હવે આપણે ભોળાનાથના દર્શન કરવા જઈએ, પાર્વતી માતાજીના દર્શન કરવા જઈએ અને સાથે સાથે ગણપતિજીના દર્શન પણ કરાવશું મિત્રો આ વિડીયોમાં તમને। મિત્રો આ વિડીયોમાં તમને ભોળાનાથના સુંદર મજાના દર્શન થઈ ગયા છે। હવે આપણે ભગવાન શ્રી રામના દર્શન કરવા જઈશું। મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, લાઇક કરવાનું અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા મિત્રો, એટલે અમારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। સાથે સાથે મિત્રો તમારા સાથી મિત્રોને વિડીયો શેર કરતા રહેજો, લાઇક કરતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો, એમને પણ સનાતન ધર્મના મંદિર વિશે જાણકારી મળતી રહે।
નાના ભૂલકાઓ માટે પણ અહીં ઝૂલા બનાવવામાં આવેલા છે, લસરપટ્ટી બનાવવામાં આવેલી છે અને ઘણી બધી રાઈડો પણ બનાવવામાં આવેલી છે મિત્રો।